નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અરાઉન્ડ ગુજરાત સાથે હું છું સિદ્ધિ અને મારી સાથે સહયોગી મિથુન। સમાચારોની કરી શરૂઆત। લોકસભા ચૂંટણીમાં આ વખતે તમામ પક્ષો જ્ઞાતિ જાતિના સમીકરણો પર મદાર રાખી રહ્યા છે, ત્યારે લોકસભા ચૂંટણીમાં પાટીદારો નારાજ નથી। આ નિવેદન આપ્યું છે પાટીદાર સમાજના અગ્રણી સી.કે. પટેલે। અમદાવાદમાં પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાઓના આગેવાનોની રાજ્ય સરકાર સાથે બેઠક યોજાઈ। આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા। બેઠકમાં પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની, આંદોલનમાં મૃત્યુ પામનાર પરિવારમાંથી એકને નોકરી આપવાની વાત થઈ। બેઠક બાદ પાટીદાર અગ્રણી સી.કે. પટેલે કહ્યું, બેઠકમાં પાટીદારોની સાથે ખેડૂતલક્ષી કામોની પણ ચર્ચા કરવામાં આવી, જેમાં સરકાર તરફથી હકારાત્મક અભિગમ રહ્યો અને બાકી રહેલ કામોને વહેલી તકે પૂરા કરવાની ખાતરી આપવામાં આવી છે। તો ઘણા બધા પોલીસ કેસો જે થયેલા હતા આંદોલનકારીઓની સામે, એમાં ઘણા બધા કેસોનો નિકાલ થઈ ગયો, પણ જે કંઈ થોડા ઘણા કેસો બાકી છે એના સંદર્ભે સરકારની અંદર બહુ સરસ રીતે વાત થઈ। એટલે કે એની જે નોકરીઓની જે બાકી રહી ગઈ છે નોકરીઓ આપવાનું પણ એને વચન પૂરું કરવાની અમને ખાતરી આપી છે। જે કંઈ પ્રશ્નો હજુ બાકી રહી ગયા હોય એનું પણ ધ્યાન દોરેલું છે અને એ ધ્યાનમાં પણ સરકારે આવનાર 10-15 દિવસની અંદર આના વિષયની અંદરના ખુલાસા સાથેની અમારી સાથે ચર્ચા કરવા માટેનું અમને આશ્વાસન આપેલું છે અને એ રીતે અમે આને ફોલોઅપ 10-15 દિવસમાં આગળ લઈશું। આ વાત હતી અને આના માટે બધા જ અમને આનંદ એ થયો કે આ વિષયોને સરકાર પણ એક ગંભીરતાથી લેવાની તૈયારી છે અને બધા પ્રશ્નોનું નિરાકરણ સરકાર કરવા માંગે છે। તો ચૂંટણી પહેલા ભાજપે નારાજ પાટીદારોને મનાવવાની કવાયત હાથ ધરી છે। પાટીદાર આંદોલનના કારણે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન થયું હતું। આ વખતે લોકસભાની ચૂંટણીમાં 8 બેઠકો પર પાટીદાર મતદારો અસર કરતા છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયા ધામ અને ખોડલધામના આગેવાનો સાથે ગુરુવારે રાત્રે બેઠક યોજી હતી। આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહ્યા હતા। મહેસાણા સહિતની પાટીદાર મતદારોવાળી લોકસભા બેઠકો પર ભાજપને નુકસાનની ભીતિ છે, ત્યારે પાટીદારોની ધાર્મિક સંસ્થાના આગેવાનો સાથે મળીને આ મામલે ઉકેલ લાવવા પ્રયાસ થઈ રહ્યા છે। બીજી તરફ આચારસંહિતા હોવાથી સરકાર કોઈ જાહેરાત કરી શકે તેમ નથી। પાટીદાર સમાજ આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં કોંગ્રેસની સાથે રહેવાનો છે, એ પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે અને એથી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ રઘવાયા બની રહ્યા છે અને આમાંથી કંઈક મેળવવા માટે, કંઈક લોકોને દબાવી, સમજાવી, ફોસલાવી અને એમનું સમર્થન પ્રાપ્ત કરવા માટે ને એમને પ્રચારમાં જોડવા માટેનો છેલ્લી કક્ષાનો પ્રયાસ એ ભારતીય જનતા પક્ષના પ્રમુખ કરી રહ્યા છે। એક મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી। ધારાસભ્ય પ્રતાપ દુધાતની કારને ટ્રકે પાછળથી ટક્કર મારી। ધારાસભ્ય પ્રતાપ દુધાતનો આ બાદ બચાવ થયો છે। જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન પ્રદીપ કોટડિયા, કેશુર ભેડા સહિતના કોંગ્રેસી નેતાઓનો બચાવ થયો છે। વીજપડી ગામ નજીક આ ઘટના બની। વીજપડી ગામ નજીક ટ્રક દ્વારા તેમની કારને પાછળથી ટક્કર મારવામાં આવી। કારની પાછળથી ટક્કર લાગતા કારને નુકસાન થયું છે, પરંતુ કોંગ્રેસી નેતાઓનો આ બાદ રીતે બચાવ થયો છે। ધારાસભ્ય પણ બચી ગયા છે। અમરેલીના ધારાસભ્ય સાથે અકસ્માત સર્જાયો છે। ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની બેઠકને લઈને ભાજપને આપ્યો છે ઝટકો। હાઈકોર્ટે પબુભા માણેકની ઉમેદવારીને અયોગ્ય ગણાવતા દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણીને રદ કરવાનો આદેશ કર્યો છે। આ આદેશ સાથે ભાજપના ઉમેદવારને પોતાનું પદ છોડવું પડશે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। ભાજપને લાગ્યો ઝટકો। ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો। દ્વારકા વિધાનસભાની ચૂંટણી થઈ રદ। ભાજપને મોટા ઝટકાનો સામનો કરવાનો વારો આવ્યો। દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરવામાં આવી। કોંગ્રેસ ઉમેદવાર મેરામણ ગોરિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજીનો ચુકાદો આવ્યો। પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ થશે।
2017માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજેતા ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભૂલ હોવાની અરજી દ્વારકા કોંગ્રેસના ઉમેદવાર મીરામણ ગોરિયાએ હાઈકોર્ટમાં કરી હતી। ત્યારે આ નિર્ણય બાદ દ્વારકા વિધાનસભા બેઠક પર ફરી ચૂંટણી યોજાશે। અને કઈ જગ્યાએ લડે છે એ પણ વિસ્તારનું નામ પણ નથી લખ્યું, એટલે અમે ત્યાં જ્યારે અમે બહુ રજૂઆતો કરવાથી પણ અમારું ત્યાં સરકારના દબાણ આવેલા અને પછી અમે હાઈકોર્ટનો સહારો લીધો અને આજે અમને એમ થયું કે ભાઈ આમ ન્યાયતંત્ર ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ હતો અને આજે અમને સત્યનો વિજય થયો છે। હાઈકોર્ટના ચુકાદાને કોંગ્રેસે પણ આવકાર્યો હતો। કોર્ટનો આશરો લઈ અને કોંગ્રેસના અમારા પૂર્વ ધારાસભ્ય મહેરામણભાઈએ જે લાંબી લડત લડ્યા અને આજે સત્યનો વિજય થયો છે અને ગુજરાત હાઈકોર્ટે દ્વારકા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના હાલના જે ધારાસભ્ય છે એમનું ઉમેદવારી ફોર્મ રદ કરવા માટેનો જે નિર્ણય લીધો છે એનાથી સત્યનો વિજય થયો છે। અને દેશમાં લોકશાહીને જીવાડવા માટે ચૂંટણીઓની પારદર્શકતા ખૂબ જરૂરી છે, પણ સત્તામાં બેઠેલા લોકોએ શામ દામ દંડ ભેદથી લોકોના જન આશીર્વાદની સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો, એને નામદાર કોર્ટે આજે ફટકો માર્યો છે। તો આ મામલે પબુભા માણેકે કહ્યું હતું કે અમે ન્યાય મેળવવા માટે સુપ્રીમમાં જઈશું। જાણવા મળ્યું છે કે 2017ની ચૂંટણી હાઈકોર્ટે રદ કરી છે। માઇનર એક છતી હશે કદાચ, અમારા હિસાબે તો નથી, પરંતુ અમે આ ત્યાંથી સંતોષ ન થતા સુપ્રીમ કોર્ટમાં જ અમારું દાખલ કરશું, અમને અહીંયા ચોક્કસ ન્યાય મળશે। પબુભા છેલ્લી 7 ટર્મથી દ્વારકા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતે છે। 1990, 1995, 1998માં અપક્ષ તરીકે જીત્યા। 2002માં કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી અને ચૂંટણી જીત્યા। ત્યારબાદ ભાજપે પબુભાની શક્તિ જોઈ પોતાનામાં સમાવ્યા અને 2007, 2012 અને 2017માં પબુભા ભાજપની ટિકિટ પર હેટ્રિક જીત નોંધાવી હતી। તો ભાજપે પણ હાઈકોર્ટના ચુકાદાને સ્વીકારી અને ફરી દ્વારકામાં કમળ ખીલવશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। સુપ્રીમ કોર્ટનું કોઈ ગાઈડલાઈન અથવા ચુકાદો હોય કે હાઈકોર્ટ અથવા અન્ય રાજ્યોમાં કોંગ્રેસ વિરુદ્ધ કોઈ ચુકાદો આવે તેમ કે સત્તાનો દુરુપયોગ છે, પણ અમે માન સન્માન સાથે આદરપૂર્વક સ્વીકારીને આવતા દિવસોમાં પ્રજાની કોર્ટમાં, પ્રજાની અદાલતમાં જઈને ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે ચાલે છે દેશમાં નરેન્દ્ર મોદી સાહેબની, ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલની અને સૌનો સાથ, સૌના વિકાસ સાથે કામ કરી રહ્યા છે, ત્યારે ફરી દ્વારકામાં કમળ ખીલવાનું છે, મોટી બહુમતી સાથે જીતવાના છે, અમને વિશ્વાસ છે। તો આ મામલે અધિક મુખ્ય ચૂંટણી અધિકારી અશોક માણેકે જણાવ્યું કે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો મળશે ત્યારે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને જાણ કરીશું। અમને અમારા હાઈકોર્ટમાંથી અમારા જે એડવોકેટ છે એના તરફથી આ બાબતમાં સમાચાર આપ્યા છે કે દ્વારકાની ચૂંટણી હાઈકોર્ટે સેટ એસાઇડ કરેલ છે, એટલે આ બાબતમાં અમને જ્યારે પણ એનો ચુકાદો મળશે એ અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને મોકલી આપીશું। હાલમાં જ હાઈકોર્ટના ચુકાદાને તલાલાના ધારાસભ્ય ભગા બારડે પણ સુપ્રીમમાં પડકાર્યો હતો, જેને લઈને તલાલાની પેટા ચૂંટણી પંચને રદ કરવાની ફરજ પડી હતી। તો હવે ભાજપના ઉમેદવાર પબુભા પણ સુપ્રીમના આશ્રય ગયા છે। આગામી દિવસોમાં આ અંગે સુપ્રીમ શું ફેસલો આપે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। આગળ વાત કરીએ તો પબુભા માણેક પર હાઈકોર્ટે આપેલા ચુકાદાને લઈ અમરેલીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ચુકાદાની કોપી મળશે એટલે તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી વહેલી તકે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું। સાથે તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટમાં ન્યાય મળશે તેવો વિશ્વાસ છે। કંઈક ફોર્મમાં ટેકનિકલી વસ્તુના આધાર ઉપર ચુકાદો છે, એનો પૂર્ણ અભ્યાસ કરીને તુરંત સુપ્રીમમાં આ અંગેની રીટ પિટિશન અપીલ કરવામાં આવશે અને અમને પૂર્ણ કાયદામાં ન્યાયતંત્રમાં ભરોસો છે, સુપ્રીમમાં અમે ન્યાય મેળવીશું। એક મહત્વના સમાચારની વાત કરીએ તો ફી મામલે આખરી નિર્ણય ન થાય ત્યાં સુધી એફઆરસીએ નક્કી કરેલી જ ફી શાળાઓએ લેવાની રહેશે। રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે। સુપ્રીમ કોર્ટમાં એફઆરસી મુદ્દે વચગાળાના આપેલ આદેશ અંતર્ગત રાજ્યના શિક્ષણ મંત્રીએ
તેને આવકાર્યું છે. વિદ્યાર્થીઓને એલસી આપનારી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને પણ પરત લેવાનો કોર્ટે આદેશ કર્યો છે. આ કેસની સુનાવણી ઓગસ્ટ 2019માં થશે. ત્યાં સુધી શાળાએ એફઆરસી મુજબ ફી લેવાની રહેશે. તો તમામ શાળાએ હવે એફઆરસી મુજબ જ ફી લેવાની રહેશે. કોઈ પણ શાળા મનમાની કરી શકશે નહીં. તો જે પણ શાળા મનમાની કરશે તેની સામે આકરા પગલાં લેવાશે. એફઆરસી મુદ્દે સુપ્રીમ કોર્ટે આદેશ માન્ય રાખ્યો છે. શિક્ષણ મંત્રીએ વાત કરી છે, આખરી નિર્ણય ન થાય ત્યાં સુધી એફઆરસી મુજબ જ ફી લેવી પડશે. ઉઘાડી લૂંટ ચલાવતી શાળાઓ સામે હવે તવાઈ બોલાવાશે, કારણ કે એફઆરસીનું પણ ન માનીને અને સ્કૂલો જે વધારે ફી લેતી હતી તે તમામ સ્કૂલોએ હવે એફઆરસી મુજબ જ ફી લેવી પડશે. તેઓ હવે ઉઘાડી લૂંટ નહીં ચલાવી શકે. એફઆરસી મુદ્દે સુપ્રીમ કોર્ટનો આદેશ માન્ય. શિક્ષણ મંત્રીએ વાત કરી છે, આખરી નિર્ણય ન થાય ત્યાં સુધી એફઆરસી મુજબ જ ફી લેવી પડશે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પાસેથી. હિતલ, જે રીતે ઘણો જ સારો નિર્ણય કહી શકાય, તમામ વાલીઓના તરફેણમાં આ નિર્ણય આવ્યો છે કે એફઆરસી મુજબ જ હવે શાળાઓએ ફી લેવી પડશે. શું વધુ માહિતી? જી ચોક્કસ, સુપ્રીમ કોર્ટે જે વચગાળાનો આદેશ આપ્યો છે એમાં સ્પષ્ટતા કરી છે કે એફઆરસીના નિયમ પ્રમાણે જ સ્કૂલો ફી લઈ શકશે અને સ્કૂલ દ્વારા પણ જે પ્રકારે ફીનું ધોરણ છે એ એફઆરસીના નિયમ પ્રમાણે લેવામાં આવશે. હવે ઓગસ્ટ 2019ના રોજે બીજી મુદત સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થશે. પણ જે વિવાદ લાંબા સમયથી અને અત્યારે ગુજરાતમાં જે શૈક્ષણિક સત્ર ચાલી રહ્યું છે ત્યારે વાલીઓ અને જે વિદ્યાર્થીઓની મૂંઝવણ હતી, શાળા સંચાલકો મન ફાવે તે પ્રકારે ફી લેતા હતા. હવે એમાં સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે જે ફી એફઆરસી નક્કી કરી છે એ જ લેવામાં આવશે. સાથે સાથે ફીના કારણે જે વિદ્યાર્થીઓને એલસી આપ્યા હતા એ એલસી પણ પરત શાળાએ લેવા પડશે. એટલે એ વિદ્યાર્થીઓને એ જ શાળામાં પ્રવેશ પુનઃ આપવો પડશે. આ પ્રકારનો મહત્વપૂર્ણ આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જી, જે રીતે સુપ્રીમ કોર્ટે આ બાબતે શું ઉલ્લેખ કર્યો છે, કારણ કે જે રીતે એફઆરસી કરતા પણ વધુ ફી શાળાઓ લેતી હોય છે અને એવી રીતે હવે જો કોઈ શાળા ફી વધારે લે તો તેની સામે શું પગલાં લેવાશે? ચોક્કસ એવું કહી શકાય કે સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશમાં આ પરિપ્રેક્ષમાં પણ સ્પષ્ટ કર્યું છે કે શાળાઓ સામે રાજ્ય સરકાર પગલાં ભરી શકશે. એક પ્રકારની પણ એક ચેતવણી શાળા સંચાલકોને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવી છે. એટલે હવે કોઈ એફઆરસીના નિયમ કરતા વધુ ફી લેશે તો રાજ્ય સરકાર પણ તેની સામે પગલાં ભરી શકશે એવી લીલી ઝંડી પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવી છે. જી, અત્યાર સુધીમાં જે રીતે ઘણી બધી શાળાઓ તે રાજ્ય સરકારની પણ કોઈ વાત નહોતી માનતી, એફઆરસીની પણ વાત નહોતી માનતી, આવી શાળાઓ પર હવે શું કાર્યવાહી થશે? ચોક્કસ એવું કહી શકાય કે હવે શાળા સંચાલકો પાસે બે જ વિકલ્પ રહ્યા છે. એક તો સુપ્રીમ કોર્ટના આદેશનું અક્ષરશઃ પાલન કરીને એફઆરસીના નિયમો પ્રમાણે જે ફી છે એ ફી લેવામાં આવે અને સાથે સાથે બીજું જોવા જઈએ તો શાળાઓને પણ સ્પષ્ટ રીતે કીધું છે કે જો હવે એફઆરસીથી જે નિયમ છે એના કરતા વધારે ફી લેશે તો રાજ્ય સરકાર તેમની સામે પગલાં ભરી શકશે એ પ્રકારની. અને સરકારે જે આ કાયદો બનાવ્યો હતો ત્યારે કાયદામાં જ જોગવાઈ છે કે જો શાળા સંચાલકો નિયમનું પાલન ન કરે અને ભંગ કરે તો શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાની આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. જી, બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ. તો સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે કે એફઆરસી મુજબ જ ફી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસમાં વાલીઓ આ બાબતનો વિરોધ કરી રહ્યા હતા, કારણ કે વાલીઓ છે તે એફઆરસીથી વધુ ફી જ્યારે શાળાઓ વસૂલી રહ્યા હતા અને વિદ્યાર્થીઓ પણ આ બંને વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે પીસાઈ રહ્યા હતા. ત્યારે આખરે હવે આજે નિર્ણય આવ્યો છે વાલીઓની તરફેણમાં. તેને લઈ સુરતમાં વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ફી મુદ્દે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તે વાલીઓની તરફેણમાં આપતા વાલીઓમાં ખુશી છે. સુરતમાં વાલીઓ એકબીજાને મીઠાઈ વહેંચી અને ખુશી મનાવી છે. તો સુપ્રીમ કોર્ટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે અને જે નિર્ણયને રાજ્ય સરકારે પણ વધાવ્યો છે. શિક્ષણ મંત્રીએ પણ કહ્યું છે કે નિર્ણયનું સ્વાગત છે અને વાલીઓની તરફેણમાં નિર્ણય આવતા વાલીઓએ ખુશી વ્યક્ત કરી છે. અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. વિદ્યાર્થીઓને સ્કૂલમાં પરત લેવા આદેશ કરતા ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલને સુપ્રીમે કહ્યું કે તમે વેપારી નહીં પણ શૈક્ષણિક સંસ્થા છો. ઉલ્લેખનીય છે કે ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના એફઆરસીના આદેશને ઘોળીને પી ગઈ હતી. સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ ન આપતા
તો વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ ન આપતા વાલીઓએ હોબાળો કર્યો. વાલીઓને એડમિશન રદ થઈ ગયા હોવાથી પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો. જેના પગલે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. કોર્ટને એક લિસ્ટ પણ આપ્યું કે અમે આટલી ફી એફઆરસીએ માંગી છે, એની સામે અમે આટલી ફી ઓલરેડી ભરી દીધેલી છે અને જો બાકી નીકળતી હશે તો અમે બીજી બી ભરવા તૈયાર છીએ, પણ એફઆરસી પ્રમાણે જ. એ સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખ્યું છે. મોટી લપડાક અત્યારે શાળા સંચાલકોને પડી છે, સ્કૂલ ફેડરેશનને પણ એક મોટી લપડાક પડી છે. એફઆરસી પ્રમાણે જ ફી ઉઘરાવવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે અત્યારે હાલ આપ્યો છે અને એફઆરસી પ્રમાણે જો ફી ના ઉઘરાવે તો સરકાર એમની સામે પગલાં લઈ શકશે. એટલે સરકારના હાથ પણ અમારી આ પિટિશન દ્વારા, અમારી વાલી મંડળની આ પિટિશન દ્વારા ખુલી ગયા છે. એટલે સરકારને પણ હવે ખુલ્લો દોર છે કે કડકમાં કડક કાર્યવાહી કરી શકશે. આજનો ચુકાદો ઘણો સારો છે. સુપ્રીમ કોર્ટથી અમને સંતોષ મળ્યો આ જવાબથી, જેથી કરીને અમારા છોકરાઓ જે ઘરે બેઠેલા હતા એ આજે સ્કૂલ કાલેથી જવાનું ચાલુ કરી દેશે. અને જે કાયદાનું પાલન અમે કરવા માંગતા હતા પણ સ્કૂલો જે કરવા નથી માંગતી એ લોકોને બહુ જ મોટો ફટકો છે અને આનાથી વાલીઓને ખૂબ જ આનંદ થશે અને આગળના આવતા ભવિષ્યમાં બી વાલીઓની તરફેણમાં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે ઓગસ્ટ મહિનામાં, એ પણ અમને આશા છે. જોડે તો રાજકોટના પંચાયત ચોકમાં આવેલ જીકે ધોળકિયા સ્કૂલમાં કોંગ્રેસ એફઆરસીના હુકમ પ્રમાણે વાલીઓની શાળાની ફી પરત ન કરતા ઉગ્ર રજૂઆત કરી. તાજેતરમાં એફઆરસી કમિટીએ ધોળકિયા સ્કૂલની તમામ બ્રાન્ચને ₹5 કરોડની ફી પાછી આપવા હુકમ કર્યો. ત્યારે સ્કૂલ મેનેજમેન્ટની ચેમ્બરમાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ સ્કૂલ ફીના લેટરને ફાડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો. તેના પછી સ્કૂલના પ્રિન્સિપાલે ફી પાછી આપવાની લેખિત બાંહેધરી આપતા આખરે મામલો શાંત પડ્યો. ટ્રસ્ટીઓ હાજર નહોતા, પણ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ મેનેજમેન્ટે આજે લેખિત અત્યારે આપેલું છે કે જે સંત્રની ગયા વખતની અને હવે આગળના નવામાં જે ભરશે તેની અંદર જે ફીસ સરકારના નિયમ મુજબ અમારે 20% બાદ કરી દેવાની છે એ એની અંદર બાદ કરી આપીશું. એટલે એ ફીસમાં એ લોકો જે એફઆરસી મુજબ જે ફીસ પાછી આપવાની હતી એ રીતે એ લોકો પાછી આપવામાં કરતા હતા કે ભાઈ અમે હજી કોઈ જવાબ નથી આવ્યો ને કોઈ અમારે હજી એડજસ્ટ નથી થયું ને આ રીતે નથી થયું ને હિસાબ બાકી છે ને એવી રીતે અમને જવાબ આપવામાં હતા. પણ હવે મહેશભાઈ આવીને જે અમારો પ્રશ્ન હતો એ સોલ્વ કરી આપ્યો છે કે 20% ફીસ અમને પાછી બાદ કરી આપશે. અને તો ગાંધીનગરની હિલવુડ સ્કૂલ અને ઘાટલોડિયાની ક્લોરેક્સ સ્કૂલના વિદ્યાર્થીઓને એલસી આપવાની ઘટનાને બાળ સંરક્ષણ આયોગે ગંભીરતાથી લઈને શાળાઓને તાત્કાલિક અસરથી બાળકોનું ભવિષ્ય ન બગડે એ માટે શાળામાં પુનઃ પ્રવેશ આપવાનો આદેશ કર્યો છે. જોકે ઘાટલોડિયાની શાળાના વાલીઓ બાળ આયોગની આદેશ સામે અસંતોષ વ્યક્ત કર્યો. એલસી રિવોક કરાવી લઈએ છીએ અને ટ્રસ્ટીના જોડે વાત કરી લીધી તો એમ કીધું કે રિવોક કરીને અમારું કામ છે કે બાળકને કન્ટિન્યુ કરીએ અને એના સિવાય અમારી કોઈ જવાબદારી આવતી નથી અને બાકી જે પણ છે એના માટે શિક્ષણ અધિકારી છે. પણ આ કોઈ સેટિસ્ફાઈડ આન્સર નથી અમારા માટે. અમારી ગણતરી એમ હતી કે એલસી જ કેમ આપ્યું, એલસી આપવાનો અધિકાર શું સ્કૂલે છે અને આ અમારી લડત ત્યારથી ચાલુ થઈ છે જ્યારથી આ એક્ટ ગુજરાત સરકારે આપ્યું ત્યારથી અમે લડી રહ્યા હતા. જેમાં 250 માણસો કેલોક્સ પબ્લિક સ્કૂલના હતા, જેમાંથી ખાલી ટાર્ગેટ માટે સ્કૂલે કે એ વિફરાઈ જાય, એ ગ્રુપ વિફરાઈ જાય એના માટે 5 જણાને એલસી આપી. એમની વાતને પણ ધ્યાને લીધી, જે પણ સંચાલકો છે એમને પણ સાંભળ્યા, ડિપાર્ટમેન્ટ તરફથી પણ બધા હાજર હતા. જે આયોગના પર્યુની વાત આવે છે કે કોઈ પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત રહેવું ન જોઈએ, એ જોવાનું કામ છે આયોગનું. તો આયોગે એના માટે જ્યાં પણ એલસીનો ઇસ્યુ હતો કે કોઈ સ્કૂલે એલસી આપ્યા છે તો એને રિવોક કરાવવા માટે પણ આયોગે પ્રયત્ન કર્યો. સ્કૂલમાં જે એકાદ સ્કૂલનો જે ઇસ્યુ હતો કે જેમણે એલસી આપ્યું હતું તો એ લોકો રિવોક માટે પણ રેડી થઈ ગયા. જે ફીની વાત આવે છે તો એમાં કમિશનનો કોઈ રોલ નથી આવતો. આગળ વાત કરીએ સુરતની, તો સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા ભાન ભૂલ્યા. કોંગ્રેસ પ્રમુખને ભાજપ વાળાને અપશબ્દો કહ્યા. આપણે ગાંધી ચિંધ્યા માર્ગે વાત કરીશું. બાબુ રાયકાએ
નિવેદન આપ્યું છે। અપશબ્દો વાપરી અને કહ્યું કે ગાંધીજી ઇન્ડિયા માર્ગે વાત કરીશું। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા ભાન ભૂલ્યા છે। લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે નેતાઓમાં જોશ છે, પરંતુ સાથે સાથે વાણીની મર્યાદા નેતાઓ ભૂલી રહ્યા છે। ભાજપના લોકો સુરતને ડરાવવા ધમકાવવાની કોશિશ કરશે તો કોંગ્રેસો જરા પણ ચલાવવાના નથી અને એની સામે આપણે સખત રીતે કાર્યવાહી કરીશું। અને હું તો બોલવાનો છું, હાઈકમાન્ડ ના પાડે તો પણ જો આપણને મારવા દે તો ગાંધીજી ઇન્ડિયા માર્ગે આપણે વાત કરીશું। આપણા સંવાદદાતા તેજસ મોદી ફોન લાઈન પર। તેજસ, સુરતથી કોંગ્રેસ પ્રમુખની જીભ લપસી છે, કેવા પ્રકારના શબ્દ પ્રયોગ તેમણે કર્યા છે? સુરતની અંદર થોડા સમય અગાઉ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અપશબ્દનો ઉપયોગ કર્યો હતો, હરામજાદા શબ્દનો ઉપયોગ તેમણે કર્યો હતો, જેની સામે ખુદ કોંગ્રેસના શહેર પ્રમુખ બાબુ રાયકાએ નારાજગી વ્યક્ત કરી હતી, રોષ વ્યક્ત કર્યો હતો અને કોર્ટમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ત્યારે હવે ખુદ બાબુ રાયકાએ પણ ભાન ભૂલ્યા છે અને તેમને એવા શબ્દનો ઉપયોગ કર્યો છે જે રાજકીય ભાષામાં ન ઉપયોગ શકાય, સામાન્ય મંચ પર ન આપી શકાય। તેમને હરામખોર શબ્દની સાથે અન્ય એક શબ્દ છે જે અંશ નથી બોલી શકાતો એવા શબ્દનો ઉપયોગ કર્યો છે। ભાન ભૂલ્યા છે, રાજનીતિનું હવે આ સ્તર થઈ ગયું છે। એકબીજાને આ પ્રકારના શબ્દો હરામજાદા હોય છે, હરામખોર, આ પ્રકારના શબ્દો બોલવામાં આવી રહ્યા છે। ખુદ જયારે જીતુ વાઘાણીએ આ શબ્દનો પ્રયોગ કર્યો છે ત્યારે બાબુ રાયકાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આ પ્રકારના શબ્દો નહીં ચલાવી લેવામાં આવે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। હવે ખુદ બાબુ રાયકાએ આ શબ્દનો પ્રયોગ કર્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે પોતાના ભાષણમાં તેઓ એવું પણ કહી રહ્યા છે કે ભલે હાઈકમાન્ડ ના પાડે પરંતુ આ શબ્દ હું બોલવાનો છું। એટલે આ પ્રકારની જે ભાન ભૂલવાની વાત છે અને જે રીતે રાજનીતિનું સ્તર ધીરે ધીરે નીચે જઈ રહી છે, ખૂબ જ દુઃખદની વાત છે કે કોંગ્રેસના શહેર પ્રમુખ પણ આ જ પ્રકારની ભાષા બોલી છે, તેની સામે તમે આરોપ કર્યો તો તે જ ભાષાનો તેઓ પ્રયોગ કરી રહ્યા છે। હાલ આ સંદર્ભમાં સુધી કોઈ ફરિયાદ કરવામાં નથી આવી, પરંતુ ભારતીય જનતા પાર્ટી પર પ્લાનિંગ કરી રહી છે કે જીતુ વાઘાણી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તો શા માટે બાબુ રાયકા સામે ફરિયાદ દાખલ કરવામાં ન આવે? બિલકુલ, આભાર તેજસ માહિતી બદલ। તો નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા છે, બેફામ શબ્દ પ્રયોગ કરી રહ્યા છે અને હવે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખે અપમાનજનક અને આપત્તિજનક શબ્દ પ્રયોગ કર્યા છે। કોંગ્રેસે અલ્પેશ ઠાકોરના સ્થાને નવા સહપ્રભારીની નિમણૂક કરી છે। અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા કોંગ્રેસે બિહારના સહપ્રભારી તરીકે અલ્પેશ ઠાકોરને દૂર કરીને અજય કપૂરની નિમણૂક કરી છે। તો અજય કપૂરની નિમણૂક કરવામાં આવી છે અલ્પેશના સ્થાને અને સહપ્રભારી હતા બિહારના, તેમની જગ્યાએ અજય કપૂરને બિહારના નવા સહપ્રભારી બનાવવામાં આવ્યા છે। અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ પર અલ્પેશે આકરા પ્રહાર કર્યા, જેને લઈ કોંગ્રેસે પણ વળતી કાર્યવાહી શરૂ કરી છે। અલ્પેશે રાજીનામાની જાહેરાત કરી, પરંતુ કોંગ્રેસને અલ્પેશનું રાજીનામું હજુ મળ્યું નથી। ત્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમને રાજીનામા અંગે અલ્પેશ સામે કાયદાકીય કાર્યવાહી કોંગ્રેસ કરશે। અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા કોંગ્રેસે લીગલ અભિપ્રાય મેળવવાની શરૂઆત કરી છે, જેમાં પક્ષાંતર ધારા હેઠળ સભ્યપદ રદ કરવા કોંગ્રેસે કોર્ટમાં જવાની પણ તૈયારી કરી છે। उसके लिए जो भी एविडेंस है अभी इकट्ठा कर रहे हैं और बाकी आगे की कार्यवाही हाईकमांड से चर्चा करके होगी। थैंक यू। પહેલાં તો અલ્પેશભાઈ જે રીતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ને એમણે જે વાત કરી છે એમના પ્રેસ કોન્ફરન્સમાં અને પત્રમાં કે કોંગ્રેસમાં ટિકિટો વેચાઈ છે, કોંગ્રેસમાં માન સન્માન જળવાતું નથી, જે અમે વાત કીધી હતી એ કોઈ સ્વીકારી નથી અને કોંગ્રેસમાં કોઈ નેતૃત્વ વિહોણી કોંગ્રેસ આ જ બતાવે છે। કોંગ્રેસ દેશમાંથી પણ અને ગુજરાતમાંથી પણ નેતા વિહોણી છે, કોઈ નેતૃત્વને સ્વીકૃતિ નથી। રહી વાત અલ્પેશભાઈ સામે કોંગ્રેસ કાર્યવાહી કરશે એ કોંગ્રેસનો પ્રશ્ન છે, એમાં અમે નહીં પડીએ। આગળ વાત કરીએ તો મહેસાણાના બહુચરાજીમાં યોજાયેલ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અલ્પેશ ઠાકોરના રાજીનામાને લઈ નિવેદન આપ્યું। તેઓએ જણાવ્યું કે અલ્પેશ ઠાકોરનું રાજીનામું એ પક્ષનો અંગત મામલો છે, જેમાં ભાજપે કંઈ જ બોલવાનું રહેતું નથી। કોઈ પણ વ્યક્તિને અલ્પેશજી ઠાકોર હોય, ભરતજી ઠાકોર હોય કે અન્ય કોઈ ધારાસભ્ય હોય, ધવલસિંહ ઝાલા, એમને એમના પક્ષના નેતાઓ જોડે મનમેળ નથી। એમના કહેવા પ્રમાણે એમનું માન સન્માન કોંગ્રેસવાળા જાળવતા નથી। પ્રજાનો ચૂંટાયેલો 3 લાખના પ્રતિનિધિ હોય અને
અનેક મહેનત પછી ધારાસભ્ય બન્યા હોય ત્યારે એનું માન સન્માન પક્ષના નેતાઓએ જાળવવું જોઈએ। જે ધારાસભ્યની જેવી ક્ષમતા હોય એ પ્રમાણે પક્ષમાં એમને કામ પણ આપવું જોઈએ, જવાબદારી પણ આપવી જોઈએ। તો અરાઉન્ડ ગુજરાતમાં અત્યારે આટલું જ। આગળ ટોપ 25માં આપ જોશો દિવસભરના મહત્વના 25 સમાચારો। મને અને મિથુનને રજા આપશો। જોતા રહો ઝી 24 કલાક। નમસ્કાર।